हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल। तमारे राजस्थानी स्वीट घरे ट्राय करवी है तो चालो आपणे तेनी रेसिपी जोईए। सौथी पहेला तो आपणे मैदानो लोट लई लईशुं, त्यारबाद थोड़ुं घी उमेरीशुं, त्यारबाद आपणे थोड़ो फूड कलर एड करीशुं। त्यारबाद दહીં एड करी अने बधुं बराबर रीते मिक्स करी दईशुं अने एकदम परफेक्ट रीते बनावी लईशुं। त्यारबाद पाणी एड करीशुं। બધું જ બરાબર રીતે પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવીશું। ચમચી વડે બેટર એકદમ સરસ સરખું કરી લઈશું। જોઈ શકો છો કેટલું પરફેક્ટ બનાવ્યું છે। હવે આપણે કોથળી લઈ અને તેમાં બેટર એડ કરીશું। આવી રીતના તેલ ગરમ મૂકી દીધું છે। હવે તેમાં આપણે ગોળ ગોળ એકદમ પાડી લેવાનું છે। આવી રીતના જાડો ઘેવર અને પાતળી શીશીમાં તમે પાતળો ઘેવર બનાવી શકો છો। આવી રીતના હવે એક લોયામાં આપણે ખાંડ લઈશું અને તેમાં થોડું પાણી એડ કરીશું અને ફૂડ કલર નાખીને ચાસણી બનાવી લઈશું એકદમ સરસ। તમે કેસર પણ ટ્રાય કરી શકો છો, પિસ્તા ટ્રાય કરી શકો છો ગાર્નિશિંગ માટે। હવે ચાસણી આવી જાય એકદમ સરસ ઉકળવા દઈશું। હવે એક ચપટી સોડા એડ કરીશું। ત્યારબાદ એકદમ સરસ તમે જોઈ શકો છો। હવે આપણે ઉથલાવી લેવાનું છે અને ચડવા દેવાનું થોડી વાર। બીજી બાજુ પલટાઈ લઈશું અને લઈ લઈશું બહાર। એવી રીતે 3 થી 4 આપણે તૈયાર કરી લઈશું અને પછી એવી રીતના ચાસણીમાં ડુબાડી દઈશું। જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। નવા નવા વિડીયોઝ જોતા રહેજો। તહેવાર હોય ત્યારે આપણે ઘરે ટ્રાય કરી શકીએ છીએ। બાળકોને બહુ જ ભાવે છે અને ટેસ્ટ પણ એકદમ સરસ મીઠો આવે છે। एकदम सरस गार्निशिंग કરી લઈશું। થેન્ક યુ।